નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર બહેનો તેમજ દેશભરના તમામ કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ દેશના શ્રમિક વર્ગ માટે એક ઐતિહાસિક પરિવર્તનનો સમય શરૂ થયો છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલો નવો લેબર કોડ હવે તબક્કાવાર અમલની દિશામાં આગળ વધી રહ્યો છે। આ નવો લેબર કોડ લાગુ થવાથી દેશભરના લાખો આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર બહેનો તેમજ વિવિધ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓના વેતન અને જીવનમાં મોટો બદલાવ આવવાનો છે। આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે નવો લેબર કોડ શું છે, તે આજથી અમલમાં આવ્યો તેનો સાચો અર્થ શું છે અને વર્ષ 2026 દરમિયાન તે આંગણવાડી, આશા અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના માનદ વેતન અને સુવિધાઓ પર કેવી અસર કરશે તેના વિશે આપણે આ માહિતી મેળવવાના છીએ। તેથી મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો। મિત્રો, સૌ પ્રથમ સમજીએ કે નવો લેબર કોડ શું છે। તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષો જૂના 29 શ્રમ કાયદાઓને એકીકૃત કરીને 4 મુખ્ય લેબર કોડ તૈયાર કરવામાં આવ્યા છે। પ્રથમ છે વેતન સંહિતા એટલે કે કોડ ઓફ વેજીસ, બીજું છે ઔદ્યોગિક સંબંધ સંહિતા, ત્રીજું છે સામાજિક સુરક્ષા સંહિતા અને ચોથું છે કાર્યસ્થળ સુરક્ષા અને આરોગ્ય સંહિતા। આ તમામ કોડનો મુખ્ય હેતુ છે કે દરેક શ્રમિકને કાયદેસર ન્યૂનતમ વેતન મળે, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને સામાજિક સુરક્ષા મળે અને કોન્ટ્રાક્ટ કે અસ્થાયી કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થાય। હવે વાત કરીએ કે નવો લેબર કોડ આજથી લાગુ થયો તેનો સાચો અર્થ શું છે। તો મિત્રો, હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદો પહેલેથી જ પાસ કરવામાં આવ્યા છે, પરંતુ તેનો અમલ રાજ્યોના નિયમો પર આધારિત છે। કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને તેમના નિયમો તૈયાર કરવાની જવાબદારી સોંપી દીધી છે। ઘણા રાજ્યોમાં નિયમો તૈયાર થઈ ગયા છે અને કેટલાક ક્ષેત્રોમાં તેનો પ્રારંભિક અમલ પણ શરૂ થઈ ગયો છે। વર્ષ 2026 દરમિયાન પીએફ, ESIC, ગ્રેજ્યુટી અને ન્યૂનતમ વેતન જેવી જોગવાઈઓની સંપૂર્ણ અસર દેખાવાની છે। મિત્રો, હવે ખાસ વાત કરીએ દેશભરના 27 લાખથી વધુ આંગણવાડી કર્મચારી બહેનો માટે। વર્ષોથી આંગણવાડી બહેનોને માનદ સેવિકા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ નવો લેબર કોડ એટલે કે સમાન કામ માટે સમાન વેતનની વિચારધારાને મજબૂત બનાવે છે। નવા કાયદા મુજબ ન્યૂનતમ વેતનથી ઓછું ચૂકવવું ગેરકાયદેસર બનશે, એટલે રાજ્ય સરકારોએ આંગણવાડી બહેનોના વેતન માળખામાં સુધારો કરવો પડશે। માનદ વેતનમાંથી ન્યૂનતમ વેતન તરફનો માર્ગ ખુલશે અને તેના પરિણામે આંગણવાડી બહેનોના વેતનમાં 2026 દરમિયાન નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે। આ સાથે સાથે નવો લેબર કોડ આંગણવાડી કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષાનો માર્ગ પણ ખોલે છે। પીએફ, આરોગ્ય વીમા, ગ્રેજ્યુટી અને ભવિષ્યમાં પેન્શન જેવી સુવિધાઓ ધીમે ધીમે આંગણવાડી બહેનોને આપવામાં આવી શકે છે। અત્યાર સુધી જે સુવિધાઓ માત્ર કાયમી કર્મચારીઓ સુધી સીમિત હતી, તે હવે આંગણવાડી બહેનો માટે પણ કાયદેસર હક બની શકે છે। આ એક મોટો ઐતિહાસિક પરિવર્તન ગણાશે। મિત્રો, કામના કલાકો અને રજાઓની બાબતમાં પણ મોટો સુધારો થવાનો છે। હાલમાં આંગણવાડી બહેનોના કામના કલાકો સ્પષ્ટ નથી, પરંતુ નવા લેબર કોડ હેઠળ કામના નિશ્ચિત કલાકો નક્કી કરવામાં આવશે। વાર્ષિક રજા અને માતૃત્વ લાભ હવે કાયદેસર હક બનશે, એટલે આંગણવાડી બહેનોને માત્ર વેતન જ નહીં પરંતુ માનવ સન્માન સાથેનું જીવન પણ મળશે। હવે વાત કરીએ આરોગ્ય વિભાગ હેઠળ કામ કરતી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોની। તો દેશભરમાં 4 લાખથી વધુ આશા વર્કર બહેનો છે, જેમણે કોરોના કાળ દરમિયાન દેશની રીઢ બનીને સેવા આપી હતી, છતાં પણ વર્ષોથી તેઓ ઓછી આવક અને ઇન્સેન્ટિવ આધારિત વ્યવસ્થામાં કામ કરી રહી છે। નવો લેબર કોડ આશા વર્કર બહેનો માટે ન્યૂનતમ વેતનની ગેરંટી લાવે છે। ઇન્સેન્ટિવ પર આધારિત આવકની જગ્યાએ નિશ્ચિત આવક, માસિક આવક મળવાની દિશામાં આ એક મોટું પગલું છે। આ સાથે આશા વર્કર બહેનોને પણ આરોગ્ય વીમા, સામાજિક સુરક્ષા અને ભવિષ્યમાં પેન્શન જેવી સુવિધાઓ મળવાની શક્યતા છે। વર્ષ 2026 દરમિયાન આશા વર્કર બહેનોના માનદ વેતનમાં મોટો સુધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બદલાવ માત્ર આર્થિક નહીં પરંતુ માનસિક અને સામાજિક સુરક્ષાનો પણ છે। મિત્રો, હવે વાત કરીએ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓની। તો કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ વિભાગો, બોર્ડ,
નિગમ, કોર્પોરેશન અને સ્વાયત્ત સંસ્થાઓમાં લાખોની સંખ્યાઓમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરે છે. નવા લેબર કોડ મુજબ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પણ કર્મચારી જ ગણાશે અને સમાન કામ માટે ઓછામાં ઓછું ન્યૂનતમ વેતન આપવું ફરજિયાત બનશે. પીએફ અને ESIC જેવી સુવિધાઓ પણ હવે ફરજિયાત બનશે. નવો લેબર કોડ લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓ માટે નિયમિતતા અથવા વિશેષ લાભો પેકેજ માટે રાજ્ય સરકારો પર પણ દબાણ ઊભું કરે છે. 5 કે 10 વર્ષથી સતત સેવા આપતા કર્મચારીઓ માટે નિયમિતકરણની માંગને હવે કાયદાકીય આધારિત મળશે. મિત્રો, વેતન ગણતરીમાં પણ મોટો ફેરફાર થવાનો છે. નવા લેબર કોડ મુજબ બેઝિક પગાર કુલ પગારનો ઓછામાં ઓછો 50% હોવો જરૂરી છે. તેના કારણે પીએફ અને ગ્રેજ્યુઇટીની રકમમાં નોંધપાત્ર વધારો થશે. નિવૃત્તિ પછી મળતા લાભો વધશે અને કર્મચારીઓની દીર્ઘકાલીન આવક સુરક્ષિત બનશે. હવે પ્રશ્ન એ છે કે વર્ષ 2026 કેમ એટલું મહત્વપૂર્ણ છે? તો મિત્રો, કારણ કે મોટાભાગના રાજ્ય સરકારોના નિયમો હવે અંતિમ તબક્કામાં છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રજૂ થનારા બજેટમાં રાજ્ય સરકારો નવા લેબર કોડ અનુસાર પગાર વધારા અને સામાજિક સુરક્ષાની જાહેરાત કરી શકે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું દબાણ પણ સરકારો પર છે. મિત્રો, કર્મચારી સંગઠનોનું કહેવું છે કે નવો લેબર કોડ એકંદરે શ્રમિકોના હિતમાં છે, પરંતુ તેનો અમલ પૂર્ણ, પારદર્શક અને સમયસર થવો ખૂબ જ જરૂરી છે. કોઈ પણ રાજ્ય પાછળ ન રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે, જેથી તમામ કર્મચારીઓને સમાન લાભ મળી શકે. મિત્રો, અંતમાં નવો લેબર કોડ દેશના શ્રમિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. વર્ષોથી અવગણાયેલા આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે હવે સમાન, સુરક્ષા અને સ્થિર આવકનો માર્ગ ખુલતો જાય છે. વર્ષ 2026 માત્ર વેતન વધારાનું વર્ષ નહીં, પરંતુ ગૌરવપૂર્ણ જીવન તરફનું એક મજબૂત પગલું સાબિત થઈ શકે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું કે નવો લેબર કોડ માત્ર કાયદામાં થયેલો ફેરફાર નથી, પરંતુ વર્ષોથી સંઘર્ષ કરતા આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે એક નવી આશાનો દીવો છે. વર્ષ 2026 એ માત્ર વેતન વધારાનું વર્ષ નહીં, પરંતુ સામાજિક સુરક્ષા, નોકરીની સ્થિરતા અને ગૌરવપૂર્ણ જીવન તરફનું એક મજબૂત પગલું બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા બજેટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો આ કર્મચારીઓ માટે શું નિર્ણયો લે છે અને અમલ કેટલો પારદર્શક રીતે થાય છે.